ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસનો ટોપિક છે કે વ્યવહારોની બેવડી અસર. એટલે કે આપણે આજે વ્યવહારોની બેવડી અસરનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આવનારા ચેપ્ટરો છે એના માટે આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ ખૂબ જ અગત્યનો છે. વ્યવહારોની બેવડી અસર છે એ આમ નોંધનો પાયો છે. ક્યારે કયું ખાતું ઉધાર કરવું, ક્યારે કયું ખાતું જમા કરવું, એનો તમને બેઝિક ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ બેવડી અસરના આધારે આવશે. તો આપણે એવા એક દાખલાનો આજે અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 3, જેની સૂચના આ પ્રમાણે છે: નીચેના વ્યવહારની કઈ બે અસરો થાય છે તે જણાવો. એટલે કે વ્યવહારની બેવડી અસર આપણે આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે સર આ બેવડી અસર એટલે કેવી અસર? તો વિદ્યાર્થી મિત્રો, બેવડી અસર એટલે વ્યવહારની બે અસર, એક પહેલી અસર અને બીજી અસર. જેમાં પહેલી અસર છે એને ઉધાર અસર તરીકે ઓળખવામાં આવે છે અને બીજી અસર છે એને જમા અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને આ રીતે અહીંયા વ્યવહારો આપવામાં આવેલા છે, જેમાં પહેલો વ્યવહાર છે, મનોજે રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ત્યાર પછી રૂપિયા 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ચાલુ ખાતું ખોલાવ્યું. 30,000 રૂપિયાનો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. ત્યાર પછી મનોજે 5,000 રૂપિયાનો માલ વિપુલને વેચ્યો. ત્યાર પછી પાંચમો વ્યવહાર આપણને આપેલો છે કે રૂપિયા 2,000 નો માલ રોકડેથી વેચ્યો. નંબર 6 ઉપર આપણને કીધેલું છે કે રૂપિયા 1,500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું. ત્યાર પછી સાતમો વ્યવહાર છે, રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણને મનોજ નામની વ્યક્તિ એટલે કે ધંધાનો માલિક અહીંયા કોણ છે? મનોજ. એના ધંધાના વ્યવહારો આપેલા છે. ઉપરના વ્યવહારો મનોજના ધંધાના વ્યવહાર છે. તેની બે અસરની સમજૂતી નીચે પ્રમાણે છે. અને બધા જ વ્યવહારની બેવડી અસર એટલે કે પેલી ઉધાર અને બીજી જમા અસર, એને આપણે બેવડી અસર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દરેક વ્યવહારની બેવડી અસર આપવાની છે. ખાસ ધ્યાનમાં રાખશો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ હિસાબો લખીએ છીએ એ ધંધાના હિસાબો લખીએ છીએ. આપણે મનોજ નામની વ્યક્તિના ધંધાના વ્યવહારો લખવાના છે, નહીં કે મનોજના હિસાબો. ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, મનોજના ધંધાના વ્યવહારો છે એ આપણે લખવાના છે. મનોજના પર્સનલ વ્યવહારો છે એ આપણે લખતા નથી. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોની બેવડી અસર સમજતા પહેલા આપણે થોડાક જે બેઝિક વ્યવહારો છે એ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોની બેવડી અસર સમજતા પહેલા જો તમે આપણા આ ચેપ્ટરના અગાઉના વિડીયો જોયા નથી કે આપણે અગાઉ અપલોડ કરેલા ખાતાના પ્રકારો, ત્યાર પછી ખાતાના ઉધાર જમાના નિયમો, જો તમે આ બધા વિડીયો જોયા ન હોય તો સૌપ્રથમ તમે એ વિડીયોને જોશો તો જ તમને આ વિડીયોમાં સંપૂર્ણ ખબર પડશે. આપણે થોડો બેઝિક અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વ્યવહાર તમને આપેલો હોય, તમને કોઈ પણ વ્યવહાર આપેલો હોય એને તમારે સૌપ્રથમ ઓળખવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે વ્યવહાર રોકડ છે કે વ્યવહાર ઉધાર છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર ઓળખવાની જે રીત છે એનો વિડીયો આપણે અગાઉ અપલોડ કરેલો છે, એ તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી જોઈ શકો છો. તેમ છતાં અહીંયા હું તમને યાદ કરાવું છું કે રોકડ વ્યવહાર ઓળખવાના 5 સ્ટેપ છે. કે જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો હોય તો એને રોકડ વ્યવહાર કહેવાય. વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો હોય અને વ્યક્તિનું નામ પણ આપેલું હોય તો એને પણ વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર કહેવાય. વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો ન હોય અને વ્યક્તિનું નામ પણ આપેલું ન હોય એને પણ રોકડ વ્યવહાર કહેવાય. એટલે કે કાં તો બંને શબ્દ આપેલા હોય, કાં તો બંને શબ્દ આપેલા ન હોય તો એને રોકડ વ્યવહાર કહેવાય. ત્યાર પછી વ્યવહારમાં ચેક શબ્દનો ઉલ્લેખ હોય
તો એને પણ વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર ગણવામાં આવે છે. અને લાસ્ટ વ્યવહારમાં અન્ય શબ્દ જેવા કે દીધા, લીધા, મળ્યા, ચૂકવ્યા, ભર્યા, ઉપાડ્યા આવા શબ્દનો ઉલ્લેખ હોય તો એને પણ વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉધાર વ્યવહાર કઈ રીતે ઓળખશો મિત્રો? બહુ સહેલું છે. જે વ્યવહારમાં ફક્ત ને ફક્ત વ્યક્તિનું નામ આપેલું હોય અથવા શાક શબ્દનો ઉલ્લેખ હોય તો એને આપણે ઉધાર વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો વ્યવહાર રોકડ હોય તો એમાં એક ખાતું કમ્પલસરી રોકડનું આવશે. ફરીથી રિપીટ કરું છું, જો મિત્રો વ્યવહાર રોકડ હોય તો એમાં એક ખાતું કમ્પલસરી રોકડનું આવશે. એટલે કે રોકડ આવે તો ઉધાર થાય અને જો ધંધામાંથી રોકડ જાય તો જમા થાય. ત્યાર પછી જો વ્યવહાર ઉધાર હશે તો એમાં એક ખાતું કમ્પલસરી વ્યક્તિનું આવશે. એટલે કે કાં તો વ્યક્તિ લાભ લેનાર હોય અથવા તો વ્યક્તિ લાભ આપનાર હોય. જો લેનાર હોય તો આપણે એને ઉધાર કરીશું અને જો આપનાર હોય તો આપણે એને જમા કરીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ખાતાના 3 પ્રકાર છે, તમે બધા જાણો છો. વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિગત ખાતામાં કોનો કોનો સમાવેશ થશે મિત્રો? એમાં કુદરતી વ્યક્તિઓ અને કૃત્રિમ વ્યક્તિઓ એટલે કે તમામ પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી માલ મિલકત ખાતામાં માલના ખાતા અને મિલકતના ખાતાનો સમાવેશ થાય છે. માલ અને મિલકતની વ્યાખ્યા ખૂબ જ અલગ છે વિદ્યાર્થી મિત્રો. માલ કોને કહેવાય? તો વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય, વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય એને શું કહેવામાં આવે છે? માલ. જેમ કે કાપડનો વેપારી છે, એ કાપડનું ખરીદ વેચાણ કરે તો એને માલનું ખરીદ વેચાણ કહી શકીએ. પછી કાપડનો વેપારી છે, એ ફર્નિચર ખરીદે તો મિત્રો એને માલ ન કહી શકાય, એને શું કહી શકાય? મિલકત. તો આ રીતે માલના ખાતામાં ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરતનું ખાતું, વેચાણ પરતનું ખાતું તથા અન્ય રીતે ગયેલ માલના ખાતાનો સમાવેશ થાય છે. અને મિલકતના ખાતાની અંદર બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને રોકાણનો સમાવેશ થાય છે. તમે બધા જાણો છો મિત્રો, બિનચાલુ મિલકત કોને કહેવાય? જમીન, મકાન, પ્લાન્ટ, ફર્નિચર, વાહન, કોમ્પ્યુટર્સ આ બધી બિનચાલુ મિલકત છે કે જેનો આયુષ્ય 1 વર્ષ કરતા લાંબુ હોય. ચાલુ મિલકત કોને કહેવાય? દેવાદાર, લેણી હુંડી, રોકડ સિલક, બેંક સિલક, આખર માલનો સ્ટોક આ બધી ચાલુ મિલકત કહેવાય કે જેનું આયુષ્ય 1 વર્ષ કરતા ટૂંકું હોય. એ બધી ચાલુ મિલકતો ગણાય છે. ત્યાર પછી રોકાણોમાં શેર ડિબેન્ચરના રોકાણ, સરકારી જામીનગીરીના રોકાણ આ બધું માલ મિલકત ખાતાની અંદર આવશે. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતું, એમાં 2 ખાતા યાદ રાખવાના છે, ખર્ચ અને નુકસાનના ખાતા અને આવક અથવા ઉપજના ખાતા. તો તમને ખબર કઈ રીતે પડશે ખર્ચ છે? તો એના માટે તમને ચૂકવ્યા શબ્દ આપેલો હશે તો એ ખર્ચ દર્શાવે છે. અને જો વિદ્યાર્થી મિત્રો મળ્યા શબ્દ આપેલો હોય તો એ તમને આવક દર્શાવે છે. તો હવે આપણે ખાતાના ઉધાર જમાના નિયમો એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ. વ્યક્તિગત ખાતાનો નિયમ છે કે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. એટલે કે જો વ્યક્તિ ધંધાનો લાભ લેતો હોય તો એને તમારે ઉધાર કરવાનું છે અને જો વ્યક્તિ ધંધાને લાભ આપતો હોય તો એને આપણે જમા કરીશું. ત્યાર પછી માલ મિલકત ખાતાનો નિયમ જોઈએ. માલ કે મિલકત આવે તો ઉધાર, એટલે કે ધંધામાં માલ કે મિલકત જો આવે તો આપણે એને ઉધાર કરવાનું છે અને માલ કે મિલકત જાય તો આપણે એને જમા કરવાનું છે. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતું, એનો નિયમ કેવો છે બાળકો? ખર્ચ કે નુકસાનને ઉધાર કરો અને આવક કે ઉપજને જમા કરો. એટલે કે આપણે ખર્ચ અને નુકસાન ઉધારવાના છે અને આવક ઉપજ જમા કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જ્યારે માલ ખરીદવામાં આવે, ખાસ સાંભળજો, ધંધા દ્વારા 2 વસ્તુની ખરીદી કરવામાં આવે છે, એક માલની ખરીદી અને એક મિલકતની ખરીદી. એટલે જો વિદ્યાર્થી મિત્રો તમને એમ કીધું હોય કે ₹5000 નો માલ ખરીદ્યો તો તમારે માલ ખાતે ઉધાર નથી કરવાનું. ઘણા વિદ્યાર્થી એવું વિચારે કે માલ ખરીદ્યો તો ધંધાની અંદર માલ આવે છે, આવે તો ઉધાર થાય એટલે માલ ખાતે ઉધાર. નહીં વિદ્યાર્થી મિત્રો, ધંધાની અંદર માલ નામનું કોઈ ખાતું ખોલવામાં આવતું નથી. એટલે જ્યારે જ્યારે માલ ખરીદવામાં આવે ત્યારે ખરીદ ખાતે લખાય છે, જ્યારે માલ વેચવામાં આવે ત્યારે વેચાણ ખાતે લખાય છે, જ્યારે ખરીદેલો માલ પરત કરવામાં આવે ત્યારે ખરીદ પરત ખાતે લખાય અને જ્યારે વેચેલો માલ પરત મળે ત્યારે વેચાણ પરત ખાતે લખાય છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, માલ સિવાય જ્યારે મિલકતની ખરીદી કરવામાં આવે ત્યારે ખરીદ ખાતે લખાતું નથી, ત્યારે જે તે મિલકત ખાતે લખાય છે. એનો ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે
જ્યારે દાખલાનો અભ્યાસ કરીએ ત્યારે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણું બેઝિક અહીંયા પૂરું થયું અને હવે આપણે વ્યવહારની જે બેવડી અસર છે એનો પ્રેક્ટિકલી અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે ટાઇટલ આપીશું મનોજના ચોપડે વ્યવહારની બેવડી અસરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો મનોજનો ધંધો છે આ, અને મનોજના ધંધાના ચોપડે આપણે આ ધંધાના હિસાબો છે એ લખવાના છે. તો સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરીશું. ક્રમ, વ્યવહાર, પહેલી અસર એટલે કે ઉધાર અને બીજી અસર એટલે કે જમા. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ બાળકો. આપણને પહેલો વ્યવહાર આપેલો છે કે મનોજે રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. યાદ કરો મિત્ર, સૌપ્રથમ આપણે શું કરવાનું છે? વ્યવહારને ઓળખવાનો છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે આપણને રોકડ શબ્દ દેખાય છે અહીંયા, રોકડા. રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો વિચારો તમે, રોકડ છે એ માલ મિલકત ખાતામાં આવે, ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય છે? હાલો, રોકડનો નિયમ છે, આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો. તો 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો તમે જોઈ શકો છો ધંધામાં રોકડ આવે છે, તો આપણે અહીંયા લખીશું કે રોકડ આવે છે, રોકડ ખાતે અસર. અને બીજું, મનોજે આ ધંધો શરૂ કર્યો છે. તો મનોજ એટલે કે ધંધાનો માલિક, એ તો વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિ કહેવાય, અને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. લેનાર હોય તો ઉધાર કરો અને આપનાર હોય તો જમા કરો. તો માલિકે 20,000 લાવી ધંધો શરૂ કર્યો. તો માલિકે ધંધાને 20,000 રૂપિયા આપ્યા હશે, તો માલિક વિદ્યાર્થી મિત્રો લાભ આપનાર છે. તો અહીંયા આપણે લખીશું કે માલિક રોકડ આપનાર છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા માલિક ખાતે અસર નહીં આવે. કયા ખાતે અસર આવશે? મૂડી ખાતે. ખાસ ધ્યાનમાં રાખશો, માલિક ખાતે અસર આવશે નહીં, મૂડી ખાતે અસર આવશે. એનું કારણ છે આપણે ચેપ્ટર નંબર 1 માં મૂડીની વ્યાખ્યા ભણી ગયા કે ધંધાનો માલિક ધંધામાં જે રોકડ, માલ કે મિલકત લાવે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ કયા ખાતે અસર અપાશે? મૂડી ખાતે અસર અપાશે. યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે ધંધાનો માલિક લાભ આપનાર હોય, એટલે કે માલિક જ્યારે આપનાર હોય ત્યારે મૂડી ખાતે અસર આવશે, અને જ્યારે જ્યારે માલિક લેનાર હોય ત્યારે ઉપાડ ખાતે અસર આવશે. ધંધાની અંદર માલિક નામનું કોઈ ખાતું ખોલવામાં આવતું નથી, એટલે માલિક ખાતે કોઈ અસર આવશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ, રૂપિયા 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ચાલુ ખાતું ખોલાવ્યું. 40,000 રૂપિયા આપણે બેંકમાં ભરીને ચાલુ ખાતું ખોલાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શબ્દ દેખાય છે. કૃત્રિમ વ્યક્તિ કહેવાય વિદ્યાર્થી મિત્રો, એટલે વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડશે કે લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. તો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 40,000 ભરીને ખાતું ખોલાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો બેંક છે એ લેનાર બને કે આપનાર બને? વેરી ગુડ, બેંક છે એ લેનાર બનશે. તો આપણે પહેલી અસર આપશું, બેંક લાભ લેનાર છે, બેંક ખાતે અસર. અને ત્યાર પછી 40,000 ભરીને ખાતું ખોલાવ્યું વિદ્યાર્થી મિત્રો, એટલે આ વ્યવહાર રોકડ જ ગણાય, અને બેંક સાથેના વ્યવહાર આમ પણ હંમેશા રોકડ જ હોય છે. તો ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય છે? વેરી ગુડ, રોકડ જાય છે. તો અહીંયા લખીશું આપણે રોકડ જાય છે, રોકડ ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ નંબર 3, મનોજે રૂપિયા 30,000 નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતી બહેન શબ્દ આપેલો છે, ક્યાંય રોકડ શબ્દ આપેલો નથી, ચેક શબ્દ આપેલો નથી, દીધા, લીધા, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા એવો શબ્દ આપેલો નથી. ફક્ત વ્યક્તિનું નામ આપેલું છે, ભારતી બહેન. એટલે વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર છે એ કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. અને ઉધાર વ્યવહારમાં કમ્પલસરી એક ખાતું વ્યક્તિનું આવે છે, એટલે એક ખાતું ભારતી બહેનનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો ભારતીબેન પાસેથી આપણે માલ ખરીદ્યો. તો વિચારો તમે, માલ આપણે ખરીદીએ તો ધંધામાં માલ આવે કે ધંધામાં માલ જાય? માલ ખરીદ્યો એટલે એ વિદ્યાર્થી મિત્રો ધંધાની ખરીદી કહેવાય. અને ખરીદી, વેચાણ એ બધું કયા ખાતામાં આવે? માલ મિલકત ખાતામાં આવે. તો એનો નિયમ તમે યાદ કરો, માલ કે મિલકત આવે તો ઉધાર, અને માલ કે મિલકત જાય તો જમા. તો તમે જોઈ શકો છો બાળકો, માલ ખરીદ્યો એટલે ધંધામાં માલ આવે, અને આવે તો ઉધાર, એટલે ઉધાર વાળા ખાનામાં આપણે લખીશું કે માલ આવે છે, ખરીદ ખાતે અસર, અને ભારતી બહેન છે
એ વ્યક્તિ કહેવાય એટલે વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડે કે લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. એટલે ભારતીબહેન લાભ આપનાર છે, ભારતીબહેન ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ વ્યવહાર નંબર 4, મનોજે ₹5,000 નો માલ વિપુલને વેચ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે આપણને વિપુલ, એટલે વ્યવહાર ઉધાર છે અને આપણે માલનું વેચાણ કર્યું છે. વેચાણ ખાતું છે એ માલ મિલકત ખાતામાં આવે અને એનો નિયમ છે આવે તો ઉધાર અને જાય તો જમા. એટલે માલ વેચો એટલે ધંધામાંથી માલ જાય છે, તો આપણે માલ જાય છે એટલે વેચાણ ખાતે અસર આપીશું. અને બીજું વિપુલ છે એ વ્યક્તિ છે એટલે એને વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડશે. લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. તો વિપુલને માલ વેચો તો ઓબ્વિયસલી વિપુલ છે એ લાભ લેનાર બનશે. તો આપણે લખીશું કે વિપુલ લાભ લેનાર છે, વિપુલ ખાતે અસર. અને બીજી અસર માલ જાય છે, વેચાણ ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ નંબર 5, 2,000 નો માલ રોકડેથી વેચ્યો. ₹2,000 નો માલ આપણે રોકડેથી વેચેલો છે. વિદ્યાર્થી મિત્રો વ્યવહાર રોકડ છે અને વેચાણ કર્યું છે. રોકડ છે એ પણ માલ મિલકત ખાતામાં આવશે અને વેચાણ પણ માલ મિલકત ખાતામાં આવશે. બાળકો રોકડનો નિયમ તમને યાદ છે કે આવે તો ઉધાર અને જાય તો જમા. રોકડેથી માલ વેચ્યો તો ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય? વેરી ગુડ, ધંધામાં રોકડ આવે. તો આપણે લખીશું રોકડ આવે છે, રોકડ ખાતે અસર. અને માલ વેચ્યો તો વિદ્યાર્થી મિત્રો ધંધામાંથી માલ જાય, તો આપણે લખીશું કે માલ જાય છે, વેચાણ ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ નંબર 6, 1,500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો ₹1,500 નું ફર્નિચર છે એ મનોજે ખરીદ્યું, ધંધા માટે ખરીદ્યું છે. અહીંયા ફર્નિચર શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તમે બધા જાણો છો ફર્નિચર છે એ એક જાતની મિલકત છે અને નિયમ લાગુ પડશે આવે તો ઉધાર જાય તો જમા. એટલે અહીંયા લખાશે ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે અસર. અને આ ફર્નિચર ખરીદ્યું એટલે રોકડ જાય, રોકડ જાય છે, રોકડ ખાતે અસર. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થતો છે કે સર આમાં વ્યક્તિનું નામ તો આપેલું છે, વ્યવહાર ઉધાર ન ગણાય? નહીં વિદ્યાર્થી મિત્રો, આ મનોજ છે એ ધંધાનો માલિક છે, એટલે ધંધાના માલિકનું નામ છે આ મનોજ. બીજા કોઈ પક્ષકારનું નામ આપેલું હોય તો એ વ્યવહાર ઉધાર બની જાય. દાખલા તરીકે મનોજે ₹1,500 નું ફર્નિચર માધવ પાસેથી ખરીદ્યું, તો આ વ્યવહાર ઉધાર બની જાય. પણ વિદ્યાર્થી મિત્રો આ મનોજ છે એ ધંધાનો માલિક છે અને બીજા કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી, એટલે આ વ્યવહાર કેવો ગણાય? રોકડ. અને ફર્નિચર છે એ માલ મિલકત ખાતામાં આવશે. એનો નિયમ લાગુ કરો તમે, આવે તો ઉધાર જાય તો જમા. તો ફર્નિચર આવે છે, ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે અસર. અને રોકડ જાય છે, રોકડ ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ નંબર 7, ₹200 કમિશનના ચૂકવ્યા. ખાસ ફોકસ કરો મિત્રો શબ્દ ઉપર, ચૂકવ્યા. આ શબ્દ ખર્ચનો નિર્દેશ કરે છે એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. ખર્ચ કે નુકસાન ઉધાર અને આવક કે ઉપજ જમા. તો કમિશન વિદ્યાર્થી મિત્રો ધંધાનો ખર્ચ છે એટલે કમિશન ધંધાનો ખર્ચ છે, કમિશન ખાતે અસર. અને બીજું ચૂકવ્યા એટલે વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર રોકડ છે, રોકડ જાય છે એટલે આપણે લખીશું કે રોકડ જાય છે, રોકડ ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ નંબર 8, ₹200 નો માલ વિપુલે પરત કર્યો. વિદ્યાર્થી મિત્રો ₹200 નો માલ વિપુલે પરત કર્યો. તો આપણે આગળ કે વિપુલ પાસેથી શું કર્યું હતું? માલનું વેચાણ કર્યું હતું. આપણે ચોથા વ્યવહારમાં તમે જોઈ શકો છો, ટેક્સ્ટબુક સાથે રાખશો કે આપણે વિપુલને ચોથા વ્યવહારમાં 5,000 નો માલ વેચ્યો હતો, એમાંથી વિપુલે આપણને 200 નો માલ પરત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો માલ આપણે વેચ્યો હતો ત્યારે ધંધામાંથી માલ જાય એટલે આપણે જમા કર્યું હતું. તો વિપુલે આપણને માલ પરત કર્યો તો ધંધામાં માલ આવે એટલે આપણે લખીશું કે વેચેલો માલ પરત આવે છે, વેચાણ પરત ખાતે અસર. અને વિપુલે પરત કર્યો એટલે વિદ્યાર્થી મિત્રો વિપુલ વ્યક્તિ છે, વ્યક્તિગત ખાતાના નિયમ પ્રમાણે આપનાર હોય તો આપણે શું કરવું પડે? જમા. એટલે વિપુલ લાભ આપનાર છે, વિપુલ ખાતે જમા. ત્યાર પછી ₹150 નો માલ ભારતી બહેનને પરત કર્યો. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ત્રીજા વ્યવહારમાં આપણે ભારતી બહેન પાસેથી 30,000 નો માલ ખરીદેલો હતો અને એમાંથી 150 નો માલ પરત કર્યો, એટલે આને ખરીદ પરત કહેવાય બાળકો. ખરીદ પરત ખાતું માલ મિલકત ખાતામાં આવે છે,
એનો નિયમ છે આવે તો ઉધાર અને જાય તો જમા. ખરીદી વખતે માલ આવે અને ખરીદ પરત વખતે માલ જાય, એટલે આપણે અહીંયા બીજી અસર છે એમાં લખીશું કે માલ જાય છે ખરીદ પરત ખાતે અસર, અને ભારતી બહેનને આપણે પરત કર્યો તો ભારતી બહેનને પરત કરીએ તો ભારતીબેન લાભ લેનાર ગણાય. તો ભારતીબેન લાભ લેનાર છે, ભારતીબેન ખાતે અસર. અને બીજું ખરીદેલો માલ પરત જાય છે ખરીદ પરત ખાતે અસર. ત્યાર પછી નેક્સ્ટ નંબર 10, ભારતીબહેનને 2850 નો ચેક આપ્યો. વિદ્યાર્થી મિત્રો, ચેક આપ્યો એટલે આ વ્યવહાર રોકડ છે, પણ રોકડ ખાતું નહીં આવે, રોકડની જગ્યાએ ચેક છે એટલે આપણે શબ્દ બેંક લખીશું. ભારતીબહેનને વિદ્યાર્થી મિત્રો આપણે ચેક આપેલો છે, ભારતીબેન નામની વ્યક્તિને ચેક આપ્યો છે, તો ભારતીબેન તો એક વ્યક્તિ છે. વ્યક્તિગત ખાતાનો નિયમ અપ્લાય કરો તમે, લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. તો ભારતીબેનને વિદ્યાર્થી મિત્રો ચેક આપો તો સ્વાભાવિક છે કે ભારતીબેન લેનાર બને, તો આપણે લખીશું કે ભારતીબેન લાભ લેનાર છે, ભારતીબેન ખાતે અસર. અને ચેક આપ્યો એટલે વિદ્યાર્થી મિત્રો 2850 રૂપિયા છે આપણે નથી ચૂકવવાના, આપણી બેંક ચૂકવશે, એટલે બેંક લાભ આપનાર છે. કારણ કે બેંક છે એ વ્યક્તિગત ખાતું છે એટલે વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડશે. બેંક લાભ આપનાર છે, બેંક ખાતે અસર. અને ત્યાર પછી લાસ્ટ નંબર 11, વિપુલે ₹4800 નો ચેક આપ્યો. વિદ્યાર્થી મિત્રો, ચેક શબ્દનો ઉલ્લેખ છે અને વિપુલ શબ્દનો ઉલ્લેખ છે. ચેક શબ્દ છે એ વ્યવહાર રોકડ દર્શાવે છે, પણ રોકડની જગ્યાએ શબ્દ કયો લખાશે બાળકો? બેંક. કારણ કે ચેકને કોની સાથે રિલેશન હોય છે? બેંક સાથે. તો વિપુલે 4800 નો ચેક આપ્યો, વિપુલે ધંધાને 4800 નો ચેક આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પૈસા છે ધંધાને નહીં મળે, એ પૈસા કોને મળશે? બેંકને મળશે, આપણા ધંધાની બેંકને. તો 4800 રૂપિયા બેંકને મળે એટલે બેંક લાભ લેનાર ગણાય. તો બેંક લાભ લેનાર છે, બેંક ખાતે અસર. અને વિપુલે ચેક આપ્યો તો વિપુલ વ્યક્તિગત ખાતું છે બાળકો, લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા, એટલે વિપુલ આપણને આપનાર કહેવાય. વિપુલ લાભ આપનાર છે, વિપુલ ખાતે અસર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આજના લેક્ચરમાં વ્યવહારની બેવડી અસરનો અભ્યાસ કર્યો. આ અસર વ્યવહાર ઉધાર છે કે સોરી વ્યવહારને આધારે તમે ઉધાર કે જમા અસર આપવી હોય તો તમારે આ કન્સેપ્ટ છે એ ક્લિયર કરવો પડે. અને હવે પછીના ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો આપણે કયા ખાતાને ઉધાર કરવું અને કયા ખાતાને જમા કરવું એનો અભ્યાસ કરવાનો છે. એના માટે આ વિડિયો બેઝિક છે, એટલે તમે આ વિડિયોને 2 થી 3 વખત જોઈને આ ટોપિકને સંપૂર્ણ સારી રીતે ક્લિયર કરી શકો છો. આજના લેક્ચરને વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.